હવે આજે અલગ અલગ સ્કૂલોને ધમકી ભર્યો મેલ મળ્યો છે। ત્યાં મેલમાં ખાલિસ્તાન અને બાંગ્લાદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહત્વના સમાચાર અમને મળી રહ્યા છે। ખાલિસ્તાન અને બાંગ્લાદેશનો મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખાલિસ્તાન અને બાંગ્લાદેશનો જે શબ્દનો ઉલ્લેખ છે તેને લઈને હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, આજે મેલ આવ્યો છે તે અંગે આઈપી એડ્રેસ અંગે તપાસ કરવામાં આવશે, પરંતુ સાથે જ બાંગ્લાદેશ અને ખાલિસ્તાનનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે। આ મેલને લઈને શું અપડેટ સામે આવ્યા? પ્રીતિ, 26મી જાન્યુઆરી નજીક છે તેવામાં શાળાઓને આ ધમકી ઈમેલ મળ્યો છે અને ખાસ કરીને ધમકીભર્યો ઈમેલ મોકલવા પાછળનું એક કારણ એ પણ છે કે ઈમેલને જલ્દી ટ્રેસ નથી કરી શકાતા અને આ જ કારણથી જ્યાં સુધી ટ્રેસ ન થાય ત્યાં સુધી વાતાવરણ તંગ રહેતું હોય છે અને આ જ કારણથી આવા ધમકીભર્યા ઈમેલ શાળાઓને મળતા હોય છે। અગાઉ પણ આ પ્રકારનો ઈમેલ મળ્યો છે અને અગાઉ ખાલિસ્તાની આતંકવાદીએ આ ઈમેલ મોકલ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ વખતે જે ઈમેલ મળ્યો છે તેમાં 1:11 અમદાવાદ શહેરની 7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ છે, જેની અંદર 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ન ફરકાવવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સાથે બાંગ્લાદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, તેમને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે અને આ કારણથી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે। આ તમામ બાબતોને લઈને આ મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એક જ પેટર્નથી તમામ જે સાથે આ ઈમેલ મોકલવામાં આવ્યો છે। અગાઉ પણ આ પ્રકારે આતંકીઓએ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મોકલ્યો હતો, પરંતુ તપાસમાં કશું જ મળી આવ્યું નહોતું। પરંતુ આજે પણ આ જ પ્રકારની ગતિવિધિ થઈ રહી છે, જેને લઈને બીડીડીએસ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હાલ જે શાળાઓને બોમ્બથી ધમકીથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો છે તેવી શાળાઓમાં બાળકોને જે ખાલી કરવામાં આવ્યા છે, વાલીઓને જાણ કરવામાં આવી છે। આ સાથે જ ખોટું પેનિક સ્થાનિક પોલીસ પણ સતર્ક છે। હાલ બિલકુલ કોઈ પણ પ્રકારનું પેનિક ઊભું ન કરવા માટે સ્થાનિક તંત્ર સતર્ક છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આમ તો અલગ અલગ સ્કૂલોને ધમકી મળી છે, પરંતુ આપ અત્યારે કઈ સ્કૂલમાં છો અને ત્યાં કોઈ વાંધાજનક વસ્તુ એવી કોઈ મળી આવી છે? કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે હાલમાં? પ્રીતિ, અમદાવાદની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો જે ધમકી ભર્યો મેલ મળ્યો હતો, મેલને લઈને જે સ્કૂલોમાં એલર્ટ છે તે આપી દેવામાં આવ્યું હતું। કેટલા સ્કૂલમાંથી ફોન આવ્યો? સ્કૂલમાંથી ફોન આવ્યો હતો। શું કીધું સ્કૂલમાંથી? કે આવી રીતના મેલ અને આવ્યું છે તો તમે તમારા બાળકને લઈ લો। કેટલા વાગ્યાની આસપાસ ફોન આવ્યો? 9:30ની આજુબાજુ। 9:30 ના ક્લાસમાં જ હતા અને ચેક કરીને પછી અમને લીવ કરીએ છીએ, પ્રોપર રીતના લીવ કરીએ છીએ। જરૂર, એટલે લોકોએ પેનિક થવાની જરૂર નથી। ત્યારે અહીંયા અન્ય વાલીઓ છે। સ્કૂલમાંથી બેન ફોન આવ્યો તો તમને? સ્કૂલમાંથી ન્યૂઝમાં આવ્યું હતું। તમે લેવા કેટલા વર્ષની? 10 વર્ષની। એટલે વાલીઓ જે છે તે અહીંયા પેનિક થઈને વિદ્યાર્થીઓને લેવા માટે અહીંયા પહોંચી રહ્યા છે સ્કૂલમાં। સ્કૂલ ખાલી કરાવવામાં આવી રહી છે। સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। બેન, કેટલા વાગ્યાની કેમ લેવા આવ્યા? અહીંયા જે વાલીઓ છે તે અહીંયા લેવા છે તે વિદ્યાર્થીઓને લેવા આવી રહ્યા છે। સતત એ વિઝ્યુઅલ્સ છે કે સ્કૂલ આખી છે તે ખાલી કરાવવામાં આવી રહી છે। જે ધમકી મળી હતી અને તેને લઈને એક સુરક્ષાના ભાગરૂપે વાલીઓ છે તે અહીંયા તમામ વિદ્યાર્થીઓને લેવા માટે સ્કૂલમાં પહોંચ્યા છે અને એ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। સાથે જ અહીંયા જે તમામ જે વાલીઓ છે તે અહીંયા સ્કૂલના કેમ્પસની અંદર પોતાના વિદ્યાર્થીઓને લઈ રહ્યા છે। સાથે જ વાલીઓને પણ જે બહાર મોકલવામાં આવે છે ત્યાં પણ અંદર ચેક છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે પ્રીતિ, અમદાવાદની 5થી પણ વધારે જેટલી સ્કૂલોને ધમકી મળી છે। પેનિક થવાની જરૂર નથી, કારણ કે અત્યાર સુધીમાં તપાસમાં કોઈ પણ સંદિગ્ધ વસ્તુ છે તે મળી નથી। જી પ્રીતિ। બિલકુલ દિવ્યા, ખાસ એ જણાવશું કે વિદ્યાર્થીઓને તો હાલમાં છોડી મૂકવામાં આવ્યા જ છે, પરંતુ સાથે અંદર કેટલી બોમ્બ ડિસ્પોઝલ ટીમ છે, કેટલા પોલીસ અધિકારી છે જે અત્યારે અલગ અલગ ક્લાસરૂમની તપાસ કરી રહ્યા છે? હાલ જે તપાસ છે તે બીજા ગેટ પરથી જે તમામ જે એક્ઝિટ ગેટ હોય છે ત્યાંથી એન્ટ્રી આપવામાં આવી છે અને ત્યાંથી જ તપાસ છે તે કરવામાં આવી રહી છે। બીડીડીએસની ટીમ છે તે પણ પહોંચી હતી અને તે તપાસ છે તે કરતી નજરે પડી રહી છે। કેટલા વાગ્યાની આસપાસ સ્કૂલમાં શું કહેવામાં આવ્યું? અમને 9:30 વાગે કીધું કે તમારી એક્ઝામ પતે પછી જતા રહો, એટલે પછી અમને અત્યારે છોડી દીધા, પછી આખી સ્કૂલને છોડ્યા છે। ચેક હજી કર્યું નથી, ખબર નહીં, કારણ કે અમે બહાર આવી ગયા છે। બધાને કહી દીધું? બધાને કે જેમની એક્ઝામ પતી ગઈ ને એમની।
જરૂર એટલે જે લોકોની આ એક તરફ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની જે એક્ઝામ ચાલતી હતી અને એક્ઝામ પતી જાય તે બાદ જ વિદ્યાર્થીઓને છે તે બહાર મોકલી દેવામાં આવ્યા હતા. સાથે જ BDDSની ટીમ છે, ફાયર વિભાગની ટીમ છે અને સ્થાનિક પોલીસની ટીમ છે તે અહીંયા સ્થળ પર પહોંચીને તપાસ છે જે હાથ ધરી છે. સાથે જ જે અહીંયા વિદ્યાર્થીઓને પોતાના વાલીઓને સુરક્ષિત રીતે સોંપવામાં આવે તે પ્રકારનું એક્ઝિટ ગેટ બાજુ જે છે ત્યાં તપાસ કર્યા બાદ વાલીઓને પણ અહીંયાથી મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ અહીંયા જે બીજા ગેટથી ફાયરની ટીમે એન્ટ્રી જે મેળવી હતી અને તપાસ છે જે હાથ ધરી છે. હાલ તમામ સ્કૂલોમાં જે પોલીસ તરફથી તપાસ છે, જે જેટલી સ્કૂલોને જે મેલ મળ્યા હતા તેની તપાસ છે જે કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને પણ વહેલા છોડી દેવામાં આવ્યા છે. સાથે જે વિદ્યાર્થીઓની પરીક્ષા હતી તેમને પણ પેનિક ન થાય તેવી માહિતી આપ્યા વિના ઘરે જવા માટે કહેવામાં આવ્યું હતું. અમદાવાદની DPS સ્કૂલ હોય કે લોયલા સેન્ટ ઝેવિયર સ્કૂલ હોય કે પછી અન્ય સ્કૂલો હોય તે 7 જેટલી સ્કૂલોને આ બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી હતી અને ધમકીના ભાગરૂપે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી અને તપાસ છે જે હાથ ધરી છે. જી બિલકુલ, વધુ અપડેટ માટે દિવ્યા આપના સંપર્કમાં રહીશું. હાલ તમામ વિગતો માટે આભાર.